ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વઘારેલી રોટલી કુકરમાં. તો એના સારું આપણે આ રોટલી લીધી છે 3, જે આપણે બપોરની હોય કે તો સાંજે બનાવી શકો ને ઠંડી હોય તો ગમે તે તમે વાપરી શકો એમ. અને 2 ડુંગળી લીધી છે આપણે અને 2 ટમેટાં લીધા છે. આદુ મરચાં ને લસણ લીધું અને લીલા ધાણા લીધા છે. વઘાર માટે આપણે લીમડો લીધો છે થોડુંક અને જીરું વઘાર માટે. થોડીક હળદર જોહે, ધાણા જીરું અડધી ચમચી ને અડધી ચમચી લાલ મરચું ને મીઠું સ્વાદ પ્રમાણે. તેલ જોહે અને પાણી જોહે આપણે. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો અડધા ચમચા જેટલું આપણે તેલ ગરમ મૂક્યું છે. એમાં આપણે જીરું નાખીશું અને લીમડો નાખીશું અને આદુ મરચાં ને લસણ નાખી દઉં. આ બધું થોડીક વાર સાતરી લઉં આમાં. અને આપણે અરુસ કિચનના 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો થોડીક વાર આપણે આદુ મરચાં નાખીને પછી એમાં ડુંગળી નાખી દે હું આ રીતે. તો ડુંગળીને થોડીક વાર ફેરવી લઉં આમાં અડધીક મિનિટ માટે. થોડીક વાર ડુંગળીને આ રીતે ફેરવી લેવાની મસાલામાં, આદુ મરચાં અને લસણ બધું. તો હવે એમાં આપણે બીજો મસાલો નાખીશું. તો હળદર નાખીશું અને ધાણા જીરું અને લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે, ટમેટાં અને લીલા ધાણા. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે. બધો મસાલો મિક્સ કરી લો. હવે આપણે આમાં નાખીશું પાણી. આપણે આમાં આદુ મરચાં લસણ બધું નાખ્યું સરસ વ્યવસ્થિત. તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો. આની ઉપર આપણે થોડુંક પાણી હોય એટલું નાખવાનું એમ, આ રીતે. હવે આપણે એમાં નાખીશું રોટલી. રોટલી આપણે આ રીતે આખી નાખી દેવું, 3 રોટલી આ રીતે. તો પાણી એટલું હોવું જોઈએ એમ. કેમ કે રોટલી પાણી પીએ એટલે એ પ્રમાણે થોડુંક પાણી નાખવાનું. હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું. આમાં આપણે 2 વિસલ થવા દેવું. તો આમાં આપણે 2 વિસલ થવા દીધી હતી. હવે ખોલીને જોઈ લઈએ. જો રોટલી તો એકદમ સરસ રોટલી આપણી મસ્ત થઈ ગઈ છે. તો આને આપણે આ રીતે કાપી નાખવાની. લીલા ધાણા થોડાક નાખી દેવું. સર્વ કરશું આપણે પ્લેટમાં. સરસ લાગે એકદમ દાળ ઢોકળી જેવી. તો એને તમે તમારી રીતે કટકા કરી શકો આ રીતે કાપીને. તો તૈયાર છે આપણી કુકરમાં વઘારેલી રોટલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કુકરમાં વઘારેલી રોટલી.